તો ઓછા સમયમાં પણ જે બ્રહ્મની વાણી છે એના તો ચટકા હોય અને કુંડા ના હોય. એમની વાણીમાંથી એક અલ્પ નાની વાત જો આપણા જીવનમાં આપણે પકડી લઈએ તો જીવનો શિવ થઈ જાય. એના માટે પુસ્તકની જરૂર ના પડે એવી અદ્ભુત વાણીનો આજે આપણે લાભ લઈશું. એ પહેલાં આપણને બધાને ખબર છે આપણા જયેશભાઈ જે છે એમનો આવતીકાલે જન્મદિવસ છે. આપણા માટે એમનો જન્મદિવસ એ પણ એક આનંદનો વિષય છે. આનંદ માટે આપણે પૂજ્ય જયેશભાઈને વિનંતી કરીએ કે તેઓ આપણા સૌ વતી પૂજ્ય ભૂપેન્દ્રભાઈનું પૂજન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરે. પૂજ્ય જયેશભાઈ સાથે પૂજ્ય મુકેશભાઈ છે, તેઓને પણ વિનંતી કરીએ કે તેઓ ભૂપેન્દ્રભાઈને આપણા સૌ ગાઓ કશું. હા, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, જે કંઈ છે મારું તારું દીધેલું અર્પણ કરું છું તને. પૂજ્ય મુકેશભાઈ આપણા સૌ વતી ભૂપેન્દ્રભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરે. પૂજ્ય મુકેશભાઈ ના જાયા આપ બેસો. ભૂપેન્દ્રભાઈ આપ બેસો, આપ બેસો, આસન પર બેસો. તો સહજે રહે. સાથે પૂજ્ય જયંતભાઈને વિનંતી કરીએ આપણા સૌ વતી તેઓનું સાલ ઓઢાડીને બહુમાન કરે. પૂજ્ય જયંતભાઈ સાલ ઓઢાડીને એમનું આપણે બહુમાન કરીએ. અને મિનેશભાઈને વિનંતી કરીએ કે તેઓ સાલ આપો. જીવનનું બને અને પૂજ્ય મિનેશભાઈને વિનંતી કરીએ તેઓ ખેસ છે તે તેઓને અર્પણ કરે. જયંતભાઈ, મુકેશભાઈ અને મિનેશભાઈ જે છે અમારા અનુપમ મિશનના આ બધા આપણા અનુપમ મિશનના ટ્રસ્ટીઓ છે. આપનું સ્વાગત કરે છે બધા. આવો મુકેશભાઈ, જયંતભાઈ, અમારા રાજાભાઈ બધા. સરસ. જયેશભાઈ આપ બેસી જાઓ, તમે બેસી જાઓ, તમે બેસી જાઓ. હું બધું સંભાળીશું, તમે ચિંતા નહીં કરતા. તમારો જન્મદિવસ છે, સમજી ગયા. ભૂપેન્દ્રભાઈને કોઈ ઓછું આવે એવું નહીં રાખીએ અમે, બરાબર? ચાલો, સરસ. તો હવે આપણે ભૂપેન્દ્રભાઈને વિનંતી કરીએ કે તેઓ આપણને આશીર્વાદ આપે અને એમની અમૃતવાણીનો આપણને લાભ આપે. પૂજ્ય ભૂપેન્દ્રભાઈ.
ઓમ. વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યદ્ભદરંતન્ન આસુવ. પરમાત્માની પાવન સન્નિધિમાં સંત ભગવંત પૂજ્ય સાહેબ દાદા સાથે સંવાદ કરીને હમણાં જ આવું છું. એલેન ટાઉનમાં પ્રવેશ કર્યો અને ભાઈ કેતને જયેશભાઈને કહ્યું કે અમે 10 મિનિટમાં પહોંચીએ છીએ. ત્યારે જયેશભાઈએ કહ્યું કે સાહેબ દાદા લંડનમાં રાહ જુએ છે, એમને વાત કરવી છે. પહેલું આવીને પૂજ્ય સાહેબ દાદા સાથે ફોન પર સંવાદ થયો. એટલે એમના પણ આશીર્વાદ લઈ આપ સૌ માટે. પૂજ્ય જયેશભાઈ જે આજે જીવનના 64મો જન્મ પ્રાગટ્ય દિન ઉજવી રહ્યા છે. એમણે કહ્યું કે 14 વર્ષની ઉંમરે પૂજ્ય સાહેબનું સાનિધ્ય પ્રાપ્ત થયું. એટલે ખરેખર તો અત્યારે જયેશભાઈ 50 વર્ષના થયા. હું કેમાં કહું છું એ તમને કહીશ, હમણાં આવું છે મુદ્દા પર. મારા પ્રિય, મારા આત્મીય મુકેશભાઈ અને સૌ સ્વજનો, એક નાનકડી વાતથી આજના સત્સંગનો આપણે આરંભ કરીએ. એક શહેરમાં એક જ્ઞાની મહાપુરુષનો સત્સંગ ચાલતો હતો, કથા ચાલતી હતી. બહુ પ્રભાવી વાણી એમની. જ્ઞાનનું તેજ એમના મુખારવિંદ પર દેખાય. એટલે સ્વાભાવિક છે મોટી સંખ્યામાં લોકો શ્રવણ કરવા માટે આવે. અને સાથે બીજી એક વાત કે આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, એ પ્રમાણે દરેકને એવી ઈચ્છા પણ થાય કે આવા મહાપુરુષ આપણા ઘરે પધરામણી કરે તો કેવું સારું, એમના આશીર્વાદ આપણને મળે. એ બધા વિનંતી કરે એમને જઈને, આપ અમારા ઘરે પધારશો. ને આ સંત એટલા સરળ કે જેટલા લોકો આમંત્રણ આપે એ બધાની પાસે હા આવીશ, તમારે ત્યાં આવીશ. તમારા આયોજકોને કહે કે ભાઈ આપણે એમને ત્યાં જઈશું, આપણે એમને ત્યાં જઈશું. જાય. કથાના 5મે દિવસે એ નગરના જે અત્યંત શ્રીમંત વ્યક્તિ હતા, ધ રિચેસ્ટ પર્સન ઇન ધ ટાઉન, નગર શેઠ કહેવાય, એમણે આમંત્રણ આપ્યું. સવારના પોરમાં પહોંચી ગયા મહાપુરુષના નિવાસ સ્થાને. કહ્યું કે આજે સાંજે જો આપ મારે ત્યાં પધારો. સંતે કહ્યું આજે કથા પછી તમારે ત્યાં આવીશું. નગર શેઠ પહોંચી ગયા કથામાં. ગુરુજી મારી ગાડીમાં. ભલે ઠીક છે, તમારી ગાડીમાં. એમની ગાડીમાં પહોંચ્યા, નગર શેઠના બંગલે પહોંચ્યા, સ્વાગત કર્યું, બેસાડ્યા, તિલક કર્યું, માળા, સન્માન, ભેટ, જે બધું થતું હોય બધું. એ પછી મહાપુરુષે પ્રાર્થના કરી, આશીર્વાદ આપ્યા. નગર શેઠે પોતાના ઘરના સભ્યોનો પરિચય કરાવ્યો. આ મોટો દીકરો, એની પત્ની, એના સંતાનો, વચલો દીકરો, એની પત્ની, એના સંતાનો, નાનો દીકરો, એની પત્ની, એના બાળકો. ગુરુજી બધાને આશીર્વાદ આપ્યા. અને પછી નગર શેઠે કહ્યું કે મને બહુ આનંદ થઈ ગયો. હવે એક જ ઈચ્છા છે, સાંજનો સમય છે, આપ મારે ત્યાં પ્રસાદ લેશો ને તો મને બહુ ગમશે.
મહાપુરુષે કહ્યું પ્રસાદ તો લઉં, પણ એક શરત. મારો નિયમ છે, હું આપને કેટલાક પ્રશ્નો પૂછીશ. આઈ આસ્ક યુ સર્ટન ક્વેશ્ચન્સ, અને મને જે પ્રશ્નોના ઉત્તર યોગ્ય લાગશે તો હું આપને ત્યાં પ્રસાદ લઈશ. નગર શેઠે કહ્યું, બોલો બાપજી, પૂછો પ્રશ્ન. પહેલો પ્રશ્ન, શેઠજી, તમારી પાસે સંપત્તિ કેટલી? હાઉ મચ ઇઝ યોર વેલ્થ? એટલે નગર શેઠે તૈયાર હતા, તરત કહ્યું, બાપજી 2,21,000. આ મહાપુરુષ આખી દુનિયામાં ફરેલા, એમને ખબર કે 2,21,000 કોઈ નગર શેઠ ના બને. અને જે પ્રકારની ગાડીમાં શેઠ લઈ આવ્યા છે, જે પ્રકારનો એમનો ભવ્ય મકાન છે, અંદર જે રીતનું ફર્નિચર છે, ઘરના લોકોએ જે રીતને કપડાં દાગીના બધું પહેર્યું છે, એના પરથી લાગે છે કે આની આગળ 2,21,000 તો કંઈ ના કહેવાય. ઇટ્સ લાઈક પીનટ્સ ફોર હિમ. આ માણસ ખોટું બોલે છે. પણ મહાપુરુષ જાણતા હતા કે પૈસાની બાબતમાં હંમેશા લોકો ખોટું જ બોલતા હોય, કોઈ સાચું બોલતું જ નથી. સંપત્તિ જ્યારે ન હોય ને ત્યારે લોકો બહુ દેખાડો કરે કે અમારી પાસે તો બહુ છે, અમારી પાસે તો બહુ છે. અને ખરેખર સંપત્તિ આવે એટલે સંતાડવાની શરૂઆત કરે. તમે જુઓ, કોઈના 25-30 સ્ટોર્સ હોય, બિઝનેસ ફર્સ્ટ ક્લાસ ચાલતો હોય, એવા કોઈ વ્યક્તિને પૂછો, કાં તો આમ 25-30 મોટલો હોય, હા, એ બધા 80% 90% ઓક્યુપન્સીમાં ચાલતું હોય, એવા વ્યક્તિને પૂછો કામકાજ કેમ ચાલે, તો કે દાળ રોટી નીકળે. આ દાળ રોટીવાળાથી બહુ ચેતતા રહેજો. 7 પેઢી સુધી કમાવું ના પડે એટલું ભેગું કરીને બેઠા હોય ને વાત દાળ રોટીની કરતા હોય. મળીને માણસ સંપત્તિની બાબતમાં ખોટું જ બોલતો હોય છે. મહાપુરુષે બીજો પ્રશ્ન પૂછ્યો, શેઠજી, તમારી ઉંમર કેટલી? નગર શેઠ કે ગુરુદેવ 12 વર્ષ થયા. મહાપુરુષને થયું, આમાંય ખોટું, આવું હળાહળ ખોટું. માથે ધોળા વાળ છે. હમણાં કુટુંબીઓનો પરિચય કરાવ્યો તો હી ઇઝ ઓલરેડી અ ગ્રાન્ડફાધર. ગ્રાન્ડ ચિલ્ડ્રન સુધીનું ઇન્ટ્રોડક્શન કરાયું કે જે 12 વર્ષ કોણ? કોઈ બેનને પૂછીએ ને ઉંમર તો 2-5 વર્ષ જરાક આઘા પાછા કરે, સમજી શકાય. આ તો મરદ માણસ. મહાપુરુષને થયું ત્રીજો પ્રશ્ન પૂછી લો. પૂછ્યું, શેઠજી, તમારે પુત્ર કેટલા? શેઠજી કે ગુરુદેવ 1 પુત્ર છે. મહાપુરુષ બેઠા હતા સોફા પર ઊભા થઈ ગયા. આ માણસના ઘરની ભોજનની વાત તો છોડી દો, પાણી ન પીવાય અહીંયાનું. અરે આ ઘરની હવા શ્વાસમાં ન જવી જોઈએ. આટલું હડાહડ જુઠ્ઠું બોલનારો માણસ. હમણાં જ્યારે પરિચય કરાયો ત્યારે કહ્યું 3 દીકરા છે, મોટો, વચલો, નાનો. હવે કહે છે 1 પુત્ર. કેમ ચાલશે? ઊભા થઈ ગયા, ચાલવા માંડ્યા. નગર શેઠ પાછળ દોડે છે, ગુરુદેવ ન જાઓ, ન જાઓ. નગર શેઠના પત્ની પાછળ દોડે છે, ન જાઓ. દરવાજે પહોંચી ગયા ત્યારે નગર શેઠના પત્નીએ કહ્યું, ગુરુદેવ, આપને જવું હોય તો અમે રોકી નહીં શકીએ, પણ એક વાત હું આપને કહું, મારા પતિએ અત્યાર સુધી જે જવાબ આપ્યા એ બધા સાચા જવાબ છે. ગુરુજીએ કહ્યું, બેન, તમે પણ કથા સાંભળતી વખત તો બિલકુલ આગળ બેસીને એક ધ્યાનથી કથા સાંભળો છો, અને હવે પતિની વાત આવી એટલે પાર્ટી બદલી નાખી. કોણ આની વાતને સાચી માનશે? નગર શેઠના પત્ની બહુ સંસ્કારી હતા. પ્રિય સ્વજનો, હંમેશા કથાઓમાં મેં કહ્યું છે, જે ઘરમાં સ્ત્રી સંસ્કારી હોય એ ઘરમાં ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કાર ટકે છે. પુરુષ થોડોક આડો અવળો થાય ને તો બહુ ફરક નથી પડતો. સ્ત્રી જો સ્થિર હોય તો પુરુષને પાછું યોગ્ય માર્ગે આવવું જ પડે છે. આનો અર્થ હું પુરુષને આડાઅવળા થવાની છૂટ આપું છું એવું ના સમજતા. એ ન જ થાય, પણ કદાચ થયો, સ્ત્રી જો સ્થિર હશે તો પુરુષને પાછું યોગ્ય માર્ગે આવવું પડતું હોય છે. નગર શેઠના પત્ની બહુ સંસ્કાર. અને કહ્યું, ગુરુદેવ, હું આપને સમજાવું. આપે પહેલો પ્રશ્ન પૂછ્યો, અમારી સંપત્તિ કેટલી, વેલ્થ કેટલી? પ્રભુની કૃપા છે, ગુરુદેવ, આપ જેવા સંતોના આશીર્વાદ છે. લાખો કમાઈએ છીએ, લાખોના ખર્ચાએ થાય છે, પણ અત્યાર સુધી આ લાખો કમાયા, લાખો ખર્ચ્યા, એમાં ધર્મને માટે, આપ જેવા સાધુ સંતો વિદ્વાનોની સેવાને માટે
માનવની સેવાને માટે, જીવ માત્રના કલ્યાણ માટે જે સંપત્તિ ઉપયોગ કરી હતી, ગઈકાલ સુધી 2 લાખ હતા, આજે જ સવારે એમણે એક સારા કામ માટે 21,000નો સંકલ્પ કર્યો છે, એટલે અત્યારે અમારી સંપત્તિ થઈ 2,21,000. બાકી તો બધા આયા ને ગયા ને કરવાનું શું? ગુરુદેવ આપે બીજો પ્રશ્ન પૂછ્યો, ઉંમર કેટલી? વેપારી માણસો છીએ અમે, બધી બાતોનો હિસાબ રાખીએ. જેમ પૈસાનો હિસાબ રાખીએ એમ સમયનો પણ હિસાબ રાખીએ. થયા છે 65 વર્ષ, માથે ધોળા વાળ છે, છોકરાને ત્યાં છોકરાઓ છે, પણ આ 65 વર્ષમાં જે સમય અમે સત્સંગમાં, ધર્મમાં, આપ જેવા સાધુ સંતો વિદ્વાનોની સેવામાં, માનવની સેવામાં વિતાવ્યો, એ સમય તો થયો કેવલ 12 વર્ષ. એ અમારી સાચી ઉંમર. બાકીનો સમય તો ગયો પાણીના રેલે. અને ત્રીજો પ્રશ્ન આપે પૂછ્યો, પુત્ર કેટલા? પત્નીએ પોતાના પતિ સામે જોઈને કહ્યું કે આ જવાબ તમે આપો, હું નહીં આપી શકું, હું માં છું. નગર શેઠ કહે છે, ગુરુદેવ હું આપને સમજાવું, દીકરા તો 3 છે, ઓળખાણ કરાવી મેં તમને, હવે જોઈ લો તમે જ. એમ કહી મોટા દીકરાને બૂમ પાડી, રમેશ! રૂમમાંથી અવાજ આવ્યો, બૂમાબૂમ કરશો નહીં, સમય નથી. વચલા દીકરાને બૂમ પાડી, મહેશ! વચલા દીકરાએ કહ્યું, નોકરને મોકલું છું, જે કામ કરવું એ કરાવી લેજો. સૌથી નાના દીકરાને બૂમ પાડી, ભરત! ભરત દોડતો આવી પિતાજીની સન્મુખ 2 હાથ જોડીને ઊભો રહી ગયો. કહ્યું, બોલો પિતાજી, આપની શું સેવા કરું? નગર શેઠ કહે છે, ગુરુદેવ દીકરા 3 પણ પુત્ર 1. કહેવાની જરૂર નથી કે એ સાંજે મહાપુરુષે નગર શેઠને ત્યાં ભોજન કર્યું. પ્રિય સ્વજનો, આ નાનકડી ઘટના અનેક વખત મેં પ્રવચનોમાં, કથાના આરંભે આપી છે. એનું કારણ, આ નાનકડી ઘટના મને તમને વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. ઇટ ઇન્સ્પાયર અસ ટુ થિંક. જીવનમાં કંઈ પણ નવું આવે ને ત્યારે આપણે બહુ રાજી થઈ જઈએ છીએ. એક વાત નક્કી છે કે આપણે બધા સુખી થવા ઈચ્છીએ છીએ. વાત સાચી? જે કંઈ કરતા હોઈશું, આપણો હેતુ એ જ હોય છે કે આપણે સુખી થઈએ. સવારથી ઉઠીને સાંજ સુધી, મંડે ટુ ફ્રાઈડે, કોઈ વાર વીકેન્ડમાં પણ સતત જે દોડીએ છીએ, પરસેવો પાડીએ છીએ, આપણી બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ, આપણો સમય ખર્ચ કરીએ છીએ, આપણા સંબંધોનો ઉપયોગ કરીએ છીએ, આ બધું એટલા માટે કરીએ છીએ કે અલ્ટિમેટલી આપણે સુખી થવા ઈચ્છીએ છીએ. એક ક્ષણ માટે અટકીને જો વિચાર કરીએ, પોતાની જાતને પ્રશ્ન પૂછીએ અરીસાની સામે ઊભા રહીને, સુખી થયા ખરા? હેવ યુ અરાઇવ્ડ? તો દરેકને એમ લાગશે કે નોટ યટ, હજી સુધી તો નહીં. આમ બધું બરાબર છે, પણ આ પણ કોઈનું હટતું નથી. બોલો, આમ બધું બરાબર છે, પણ તો આ પણ ક્યારે પૂરું થાય? સુખની અનુભૂતિ ક્યારે થાય? અને બીજી વાત, કોઈ પણ નવી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ નો મેળાપ જ્યારે આપણને થાય ત્યારે શરૂઆતમાં તો આપણે રાજી થઈ જઈએ છીએ. ઓ આજે તો નવો કોન્ટેક્ટ થયો, ઓ આજે તો કંઈક નવી વસ્તુ મળી, અને આપણી સુખની આકાંક્ષા વધી જાય છે. પણ સમય વીતે ત્યારે આપણને સમજાય છે કે જ્યાં સુખની અભિલાષા આપણે રાખી હતી ને ત્યાંથી જ દુઃખ પ્રગટ થાય છે. યાદ રાખજો, જીવનમાં જ્યારે પણ દુઃખ આવે છે એ એકલું આવતું નથી. એકલું આવે, મૂળ રૂપે આવે તો કોઈ એના માટે દરવાજો ખોલે જ નહીં. આપણે આટલા બધા લોકો અહીંયા બેઠા છીએ અને હોલના દરવાજે ટકોરા પડે, આપણામાંથી કોઈ પૂછીએ કોણ, અને બહારથી અવાજ આવે દુઃખ છું,
બોલો કોણ ઉઠશે દરવાજો ખોલવા? કોઈ નહીં ઉઠે. ટકોરા જ્યારે પડે છે ને જ્યારે પૂછીએ ત્યારે જવાબ એક જ આવતો હોય છે, સુખ છું. દરવાજો ખોલવા માટે આપણે જઈએ છીએ. થોડી ક્ષણો માટે સુખની અનુભૂતિ પણ થાય છે, નથી થતી એમ નહીં આપણને, પણ પછી સમય વીતતા ખબર પડે છે કે જ્યાં સુખની અભિલાષા રાખી હતી ત્યાંથી દુઃખ પ્રગટ થાય છે. અને સુખની અભિલાષા જ્યાં રાખી હતી ત્યાંથી દુઃખ પ્રગટ થાય પછી આપણે શું કહે છે ખબર છે? આવું નહોતું ધાર્યું. હા, આપણા શબ્દો હોય ને. વસ્તુ કોઈ બગડે, આ નવો ફોન લઈ આવીએ આપણે, લાવતી વખતે તો શું વિચાર કરીએ છીએ કે આ ફોન આવશે નવો એટલે આપણે સુખી થઈશું. બજારમાં તપાસ કરી 5 માણસોને પૂછ્યું કે કયો ફોન સારો, આ સારો, આ સારો, આ સારો, આ બધી આપણે ડાપણથી થાય એટલું બધું કર્યું. આપણે સુખી થવા માટે લાવ્યા. અને નવો ફોન આવીને અઠવાડિયામાં 10 દિવસમાં હેંગ થવા માંડે, કંઈક વિચિત્ર બધું થવા માંડે. એક વખત તમે ડીલર પાસે લઈ જાઓ, એ કંઈક સરખું કરીને આપે, પાછો અઠવાડિયામાં બગડે, બીજી વખત બગડે, ત્રીજી વખત બગડે, રિપ્લેસ કરી આપે તોય પાછું એવું થાય. મહિના પછી તમે શું કહેશો માથે હાથ મૂકીને? આ આવું નહોતું ધાર્યું. વ્યક્તિ સાથે પણ એવું થાય છે ને. કોઈ પણ નવો સંબંધ બને ત્યારે તો એમ થાય કે હા, નવા વ્યક્તિ મળે, નવો સંબંધ બન્યો. અને 6 મહિને, વર્ષે, 2 વર્ષે પછી જ્યારે તકલીફ શરૂ થાય ત્યારે વ્યક્તિ માટે પણ આપણે એવું જ કહીએ ને, આવું નહોતું ધાર્યું. હું કોઈના લગ્ન જીવનની વાત કરતો જ નથી ક્યારેય, મેરિડ લાઈફની. આવું નહોતું ધાર્યું એમ જ કે ને. કેમ દર વખતે દુઃખ આવે, દર વખતે સમસ્યા આવે ત્યારે આપણે એમ જ કહીએ કે આવું નહોતું ધાર્યું? કદાચ એવું તો નથી ને કે આપણને ધારતા જ નથી આવડતું? કદાચ એવું તો નથી ને કે આપણે ધારીએ છીએ જ ખોટું? પ્રિય સ્વજનો, ધર્મ એટલે જીવનમાં સાચું ધારવાનું શાસ્ત્ર છે. સમજી લે કે કોઈ પણ નવી વસ્તુ, નવો વ્યક્તિ સામે આવે અને એ જ વખતે આપણને ખબર પડી જાય કે આમાં સુખ છે કે આગળ જતાં દુઃખ છે, તો ક્યારેય કોઈ તકલીફ થાય? થાય જ નહીં. પહેલાં એક લાગે છે, પાછળથી બીજું લાગે છે, માટે જ તકલીફ છે. ધર્મ આપણને સાચું ધારતા શીખવે છે પ્રિય સ્વજનો. અને એવો ધર્મ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? જીવનમાં પાછળથી દુઃખમાં ન પરિણમે એવું સુખ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? એના માટે સત્સંગની આવશ્યકતા પડશે. અને સત્સંગ શું આપશે આપણને? નાનકડું એક ચિંતન આજની આ સાંજે આપણી સાથે શેર કરવા માટે લઈને આવ્યો છું. સત્સંગ આપણને બહુ યાદ રહી જાય ને એવો એક શબ્દ છે. જીવનમાં જો સુખી થવું હોય, જીવનમાં સફળ થવું હોય તો 5 વાતો જોઈશે. હવે પરંપરાત્મક રીતે કહેવું હોય તો 5 વાતો એટલે પંચામૃત એમ કહેવાય. પણ આપણે આધુનિક યુગમાં જીવીએ છીએ, સમર ચાલી રહ્યો છે, એટલે મેં થોડુંક એને મોડર્ન ટચ આપી અને કહ્યું છે કે જીવનમાં જો સફળ થવું હોય ને તો રોજ આઈસ્ક્રીમ લેવો પડશે ભાઈ. શુગર હોય તો શુગર ફ્રી લેજો, પણ રોજ આઈસ્ક્રીમ લેવાનું. ગમ્યું ને? ભાવતું તું ને? ભાઈએ કહ્યું. આ આઈસ્ક્રીમ કયો છે? 5 શબ્દો છે, 5 અક્ષરો છે. આ, ઈ, સ, ક્રી, મ. ઇટ ઇઝ લાઇક એન એક્રોનિમ. પ્રિય સ્વજનો, જો જીવનમાં સફળ થવું હોય, સુખી થવું હોય,
તો પહેલું આ જોઈએ, જે આપણને સત્સંગ આપે છે, મહાપુરુષોનું સાનિધ્ય આપે છે, અને આ એટલે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. આત્મવિશ્વાસ જેનામાં ન હોય એ વ્યક્તિ ક્યારેય જીવનમાં સફળ ન થઈ શકે. અને આ સફળ અને સુખી શબ્દ હું બંને એટલા માટે સાથે બોલું છું કારણ કે આ બંને શબ્દો ઇન્ટર રિલેટેડ છે. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ, હાઉ યુ વોન્ટ ટુ પરસીવ ઇટ. કેટલાકને માટે સફળતા એ સુખ છે અને કેટલાકને માટે સુખ એ સફળતા છે. ઇટ્સ એન્ટાયરલી ડિફરન્ટ સબ્જેક્ટ ઓફ ડિસ્કશન. તમે સક્સેસફુલ માણસ કોને કહો? જે સુખી થયો એ સક્સેસફુલ, કે જે સક્સેસફુલ થયો એ સુખી? હું આ ચિંતન તમારા પર છોડું છું, અને એ યાત્રા તમારે પોતાને નક્કી કરવાની છે. સંસારમાં મોટા ભાગના લોકો એમ સમજે છે કે સક્સેસફુલ થઈશું તો સુખી થઈશું, પણ 60, 65, 70 અને જીવનની એક મેચ્યોરિટી આવે, સમજણ આવે, પછી ખબર પડે છે કે સુખી થવા જેવી સફળતા બીજી કોઈ નથી. નહીં તો ઘણી વખતે સફળતાની પાછળ દોડવામાં માણસ પોતાના સુખ ગુમાવી બેસે છે, કારણ કે સફળતાના ક્રાઇટેરિયન કયા છે? સંપત્તિ, સત્તા, કીર્તિ, પ્રતિષ્ઠા, લોકોની વાહવાહી, આ બધી સફળતા છે. તો એ બધું શોધવા જતાં માણસ પોતાનું સુખ ગુમાય. કવિ દુલાભાઈ આ કાગ સૌરાષ્ટ્રમાં બહુ સરસ કહ્યું, આ માણસ હખી થવા હાટું દખી થાય છે. આ માણસ સુખી થવા માટે દુઃખી થાય છે. તો when you chase success, sometimes in the bargain you lose your happiness. Instead, it is advisable to be happy and consider yourself to be successful. સુખી અને સફળ થવા માટે પ્રિય સ્વજનો, પહેલી વસ્તુ જોઈએ આત્મવિશ્વાસ. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે એક પ્રખર મનોવૈજ્ઞાનિક તરીકે, એઝ અ એફિશિયન્ટ સાયકિયાટ્રિસ્ટ, સાયકોથેરાપિસ્ટ, અર્જુને બીજું કશું નથી કર્યું. અર્જુન શક્તિશાળી હતો, અર્જુને કંઈ બાણવિદ્યા શીખવાડવાની જરૂર નથી. જીવનમાં અનેક યુદ્ધો જીતી ચૂક્યો છે અર્જુન. પણ યુદ્ધના પ્રથમ દિવસે, મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે જ્યારે મોહાસક્ત થયો, વધારે પડતો લાગણીશીલ થઈ ગયો અને કહ્યું કે હું નહીં લડું હવે આ યુદ્ધ, જ્યારે કહેતો જતો રહું. ભગવાન શ્રી કૃષ્ણે 18 અધ્યાયમાં 700 શ્લોકોનો ઉપદેશ આપી એક જ વાત કરી છે, અર્જુનનો આત્મવિશ્વાસ ઊભો કરે છે. અને તેથી 18મા અધ્યાયના 73મા શ્લોકમાં અર્જુન કહે છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. નાઉ આઈ એમ સ્ટેડી, ઓલ માય ડાઉટ્સ આર ક્લિયર. ગત સંદેહ, મારા બધા સંશય ચાલ્યા ગયા છે. કરિષ્યે વચનં તવ. તો આત્મવિશ્વાસ, માણસને એમ લાગવું જોઈએ હું કરી શકું એમ છું. અને આત્મવિશ્વાસ કેવી રીતે ઊભો થશે? આત્મવિશ્વાસ સંસારિક પરિબળોથી ઊભો થાય તો એ બહુ જ સામાન્ય હોય છે, બહુ જ ટેમ્પરરી હોય છે. કોઈ એમ કે ખિસ્સામાં પૈસા હોય ને તો આત્મવિશ્વાસ આવી જાય, કોન્ફિડન્સ આવી જાય. બહુ આવી શકે, હું ના નથી પાડતો, પણ એ ટેમ્પરરી છે. કેવળ સંપત્તિના આધારે આવતો આત્મવિશ્વાસ આપણા કરતાં થોડીક વધારે સંપત્તિવાળા જોશો ને ડગમગી જાય. અરે આની કમ્પેરિઝનમાં આપણે કંઈ નહીં. સત્તાના હિસાબે આવતો આત્મવિશ્વાસ આપણા કરતાં વધારે પાવરફુલ માણસને જોઈએ ડગમગી જાય છે. પરમનન્ટ આત્મવિશ્વાસ કયો છે પ્રિય સ્વજનો? એ આત્મવિશ્વાસ છે હું ભગવાનનો છું, હું પ્રભુનો છું. ભક્તિને લીધે આવતો આત્મવિશ્વાસ, ભક્તિ સિવાયના સાધનોથી આવતો આત્મવિશ્વાસ ક્યારે અહંકારમાં સરી પડશે, અધપતિત થઈ જશે કહેવાય નહીં.
જુઓ, હું છું આ ઈગો છે, સેલ્ફ સેન્સ. અહંકાર જેને આપણે કહીને શું છે? અહમ એટલે હું છે, હું છું. આ તો દરેકમાં હોવાનું. અને હું છુંમાં પછી એ કોથળામાં કંઈક ભરાયું એટલે ફુગ્ગો ફૂલવાનું શરૂ થાય. હું સુંદર છું, હું ભણેલો છું, હું બુદ્ધિશાળી છું, હું સંપત્તિવાન છું, હું મોટા ઘરનો માલિક છું. આ બધું જે છે, હું પ્રતિષ્ઠિત છું, હું સત્તાધારી છું, હું ચેરમેન છું, હું પ્રેસિડેન્ટ છું, હું આ છું, હું તે જ. આ બધું જે છે, કોથળો કેવો ફૂલાતો ગયો. એ અહંકાર નડે છે માણસને. સંતના સાનિધ્યમાં જ્યારે આપણે રહીએ, સત્સંગમાં જ્યારે આપણે રહીએ, ત્યારે આ હું છું તો રહેશે જ. એ તો રાખવું જ પડશે. જો ઘણા લોકો શું અહંકાર કાઢી નાખો, અહંકાર કાઢી નાખો તો આપણું અસ્તિત્વ જ નહીં રહે. જીવનમાં જે વિકાસ છે ને અહંકારને લીધે છે. એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ્સ આપવા બહુ સહેલા છે, પણ એને આચરણમાં મૂકવા બહુ અઘરા છે. ક્રોધ કાઢી નાખો કહેવાય ગયું ને, લોકોએ સાંભળી લીધું. ક્રોધ કાઢી નાખો, નીકળ્યા લોકોના ક્રોધ. કારણ કે ઇટ્સ એન એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ. એ રીતે અહંકાર કાઢી નાખો કહેવું બહુ સહેલું છે, નીકળશે નહીં. અને હું તો કહું છું જરૂર પણ નથી. અને હું કહું છું એટલે શાસ્ત્રના આધારે કહું છું, જરૂર પણ. આપણો જે વિકાસ છે ને અહંકારના લીધે છે. હું નાનો છું, મોટા થવું છે, આ અહંકાર છે. તો વિકાસ કર્યો ને આપણે. હું અભણ છું, મારે ભણેલા થવું છે, તો ભણ્યા, તો ડિગ્રી લીધી. અહંકાર જ ના હોત તો પડ્યા છીએ જે છીએ બરાબર છે, ગાયના પોદળા જેવા, તો પ્રગતિ જ ના થાત. હું ગરીબ છું, મારે શ્રીમંત થવું છે, તેથી તો પ્રગતિ કરી, તેથી તો મહેનત કરી. તમે ભારતમાં વતન છોડીને આટલા હજારો માઇલ દૂર આવીને શું કામ તમે સંઘર્ષ કર્યો? કારણ કે કંઈક કરવું છે આપણે. એ અહંકાર હતો, મારે મોટા થવું છે, અમેરિકા જઈશ, મહેનત કરીશ, 2 પાંદડે થઈશ. અહંકાર છે. વિકાસને માટે પ્રિય સ્વજનો અહંકાર આવશ્યક છે, પણ તકલીફ એ થાય છે કે પછી એ અહંકાર જે આપણને વિકાસ કરાવે છે એ પાછો વિકાસ કરીને ટેકરી પરથી નીચે નાખે છે. ફુગ્ગો ફૂલે છે અને પાછો ફૂટે છે, તકલીફ થાય છે ત્યાં. તો એવું ના બને કે અહંકાર વિકાસ કરાવે પણ અધપતન ન કરાવે. એવો કોઈ અહંકાર ખરો? યસ. એ અહંકાર કયો? એ ભક્તિનો અહંકાર છે. અહંકાર જોઈશે, અહંકાર નીકળશે નહીં, પણ અહંકારને ટ્રાન્સફોર્મ કરો, અહંકારને રૂપાંતરિત કરો, તો એ અહંકાર ઈગો ન રહેતા સેલ્ફ એસ્ટીમ બનશે, આત્મવિશ્વાસ બનશે. એ કયો અહંકાર છે? હું કંઈક છું. આ અહંકાર નડે છે, પણ હું કોઈકનો છું. આ અહંકાર મધુર અહંકાર છે. અને ભક્તિ એટલે બીજું કશું જ નથી. હજુ હું કંઈક છું એ અહંકાર. એ કંઈક કોણ નડશે? એને બદલે હું છું એ તો રહેવાનું, પણ હું કોઈકનો છું. હવે આ કોઈક કોણ? ખાલી જગ્યા પૂરો, એની ભક્તિ શરૂ થશે. કોઈ કહે કે હું માતાનો છું, માતૃભક્તિ. હું પિતાનો છું, પિતૃભક્તિ. કોઈ કે ભાઈ આપણે તો પૈસા ના છીએ, હા ભાઈ, સંપત્તિની ભક્તિ. કોઈક પુરુષ એમ પણ કહી શકે હું તો મારી પત્નીનો છું, પત્ની ભક્તિ. પત્ની એમ કે હું પતિની છું, પતિ ભક્તિ. હું ગુરુનો છું, ગુરુ ભક્તિ. અને હું ભગવાનનો છું, પ્રભુ ભક્તિ. આમાં હું છું રહ્યું, પણ એ નડશે નહીં, બિકોઝ આઈ બિલોંગ ટુ સમવન. અને એ વ્યક્તિ જે આત્મવિશ્વાસ આપે છે, કોઈક ના હોવું, સમર્થ ના હોવું. સમાજમાં પણ કોઈક નાના મોટા વ્યક્તિની ઓળખાણ હોય ને તો આપણો આમ કોલર જરાક ટાઈટ રહે.
કોર્પોરેટરની ઓળખાણ હોય, અહીંયા આગળ કોઈ સેનેટ મેમ્બરની ઓળખાણ હોય કે કોંગ્રેસમેનની ઓળખાણ હોય, તો કંઈ કામ હોય તો કહેજો, આપણે કોંગ્રેસમેનની ઓળખાણ છે. 4 વર્ષ માટે આવતો હોય કોંગ્રેસમેન, ચોથા વર્ષે પાછો ભીખ માગવા આવીને ઊભો રહેવાનું છે, મને બનાવો. એની જો ઓળખાણ હોય ને આપણને એમ થતું હોય કે આપણે ઓળખાણ છે, તો જગતના સ્વામીની જેને ઓળખાણ છે એનો કેવો આત્મવિશ્વાસ હોય, મને પ્રભુનો છે. જીવનમાં સફળતા આપશે આત્મવિશ્વાસ. બીજું, આત્મવિશ્વાસની સાથે ઈશ કૃપાની અનુભૂતિ હોવી જોઈએ. કઈ નહીં જોયું, બરાબર. ઈશ કૃપા કઈ નહીં જોયું, વડીલ બધું બરાબર છે, કઈ નહીં જોયું. ઈશ કૃપા, ક્ષણે ક્ષણે મારા પ્રભુની કૃપા વરસી રહી છે અને એની અનુભૂતિ થવી જોઈએ. જીવનમાં જ્યારે કોઈ પણ કામ સફળ થાય ને, સફળ થતા પહેલા પ્રભુને બહુ જ યાદ કરે છે લોકો, પણ કામ થઈ ગયા પછી નથી યાદ કરતા. દીકરીના લગ્ન લીધા હોય, સૌથી વધારે ટેન્શન દીકરીની માને હોય. દીકરીને ન હોય ને એના કરતાં 3 ગણું ટેન્શન કન્યાની માને હોય. ખરીદી કરવાની છે, બધા આવશે, તૈયારી કરવાની છે. વર્ષ પહેલાંથી તો 2 વખત તો ઇન્ડિયાની ટ્રીપ મારી આવે. દીકરીના લગ્ન લીધા છે. સેવ ધ ડેટ અનાઉન્સ કરે, લોકોના ફોન આ માંડે, વાહ અમને ખબર પડી દીકરીના લગ્ન છે. કંઈ કામકાજ હોય તો કે ના બસ આવી જજો, ભગવાનની કૃપા છે. બધાને કહેતા ભગવાનની કૃપા, ભગવાનને પ્રાર્થના કરતો પ્રભુ બધું સરસ રીતે થઈ જાય. દિવસ નજીક આવવા માંડે, વળી પાછું કોઈ કે મહિનો જ બાકી રહ્યો, કંઈ કામકાજ હોય તો કે ના બસ તમે આવી જજો ને, એટલે ઘણું ભગવાનની કૃપા છે, પ્રભુની બહુ કૃપા છે, બધું સરસ ચાલે. બધું 15 દિવસ બાકી, અઠવાડિયું બાકી રહ્યું, નજીકના લોકો ફોન કરે, કંઈ કામ હોય તો કહો, નેક્સ્ટ વીકેન્ડ તો વેડિંગ છે. ના બસ બધી તૈયારી સરસ ચાલે, ભગવાનની કૃપા છે. લગ્ન પ્રસંગે પણ કોઈ કે અમે 2 કલાક વહેલા આવી જઈએ, કે ના બસ તમે આવી જાઓ પ્રસંગે, ભગવાનની કૃપા છે, બધું સરસ, ભગવાનની કૃપા છે. લગ્ન પ્રસંગે પણ બધા પૂછે કેમ ચાલે, બધું કંઈ કામકાજ હોય કંઈ કરો, ના ભગવાનની કૃપા છે, તમને મજા આવે છે ને, બધું એન્જોય કરો છો ને, બસ ભગવાનની કૃપા છે, ભગવાનની કૃપા છે. દિવસમાં 50 વખત બોલે ભગવાનની કૃપા. લગ્ન થઈ ગયા, દીકરી વળાવી દીધી, સન્ડે ઇવનિંગ સરસ રીતે પતી ગયું, બધા લોકો મહેમાનોએ જતા રહ્યા. સોમવારે સવારે 10:30 વાગે આ બેનને ફોન કરો ને, આપણે હરખ કરવા માટે, ભાઈ અમે આવ્યા હતા, પ્રસંગ બહુ સરસ રહ્યો, બધું યોગ્ય રહ્યું, આનંદ આવ્યો બધાને, બહુ સરસ. આ તો પછી અમારું પ્લાનિંગ જ એવું હોય ને, વર્ષથી તૈયારી કરતા હતા. અને આ જમાનામાં તો બધું આપણે નોટ્સ બનાવી રાખી હતી, પૈસા ખર્ચવા તૈયાર હોય, બધું કોન્ટ્રાક્ટિંગથી થઈ જાય છે. પ્લાનિંગ કરો, એક્ઝિક્યુશન કરો, પૈસા સરસ રીતે વાપરો, એટલે પ્રસંગ સારો બને જ. અને આવી રીતે આપણે તો કર્યું, ગયો ભગવાન બાજુ પર. હવે ના બોલે ભગવાનની કૃપા. પ્રિય સ્વજનો, જેને જીવનમાં સુખી થવું છે, ખરા અર્થમાં જેને સંતોષ અને સફળતા જોઈએ છે, વ્યક્તિ કાર્ય વખતે તો ભગવાનની કૃપા માગશે ચોક્કસ, પણ કાર્ય પૂરું થયા પછી જેને ઈશ કૃપાની અનુભૂતિ થાય છે એટલું જ નહીં, જે કહે છે મારો પ્રભુ અજરાજુર હતો, એને લીધે આ કામ થયા, મારું જીવન ચાલે છે ઈશ્વરની કૃપાને લીધે ચાલે છે. ક્ષણે ક્ષણે જેને આ ઈશ કૃપાનો અનુભવ થાય એ જ વ્યક્તિ સુખી થઈ શકે, યાદ રાખજો. એનું જે સફળતા છે જીવનની, સુખ છે, પરમનન્ટ હોય છે. ત્રીજી વાત, જીવનમાં સુખી થવા માટે, સફળ થવા માટે પ્રિય સ્વજનો, ત્રીજું જે લક્ષણ જોઈશે, સકારાત્મક અભિગમ, પોઝિટિવ એટીટ્યુડ. Most people, in spite of having everything in life,
cannot enjoy it or cannot be happy simply because they don't have the correct attitude. ફરિયાદ જ કરતા હોય, નેગેટિવિટીથી જ ભરેલા હોય. દરેક વાતમાં એમને વાંધો પડતો હોય. ઘણા લોકોના ખબર નહીં ચહેરા ઉપર જ લખ્યું હોય મિસ્ટર ફરિયાદી. અને એ પહેલા પ્રશ્નથી જ તમને ખબર પડી જાય. ખાલી માત્ર જઈને પૂછો ને કેમ છો, ઠીક, હું તો વાત જ બંધ કરી દઉં આગળ. આ વાયરસને આગળ લેવાય જ નહીં. ઠીક ઠીક. 2 ડિગ્રી ટેમ્પરેચર વધે ને એટલે કે ગરમી થઈ ગઈ. 2 ડિગ્રી ટેમ્પરેચર નીચે આવે છે કે ઠંડી. 2 ટીપા પડ્યા તો વરસાદ. ભલા માણસ કંઈક તો થાય ને. તને રાખવો ક્યાં ક્લાઇમેટ કંટ્રોલ? તને બધાથી તકલીફ. ફરિયાદ ફરિયાદ ફરિયાદ. ભોજન કરવા બેઠા હોય, 5 મહેમાનો આવ્યા છે, પત્નીએ બહુ ઉત્સાહથી બધું બનાવ્યું છે, રસોઈ પીરસે છે. મહેમાનો તો પ્રશંસા કરીને વાહ વાહ બેન, કઢી તો શું સરસ બની છે, ઓહો શાક તો કેટલું સરસ બન્યું, ઓહો થેપલા તો આનંદ છે, ઓહો શ્રીખંડ, ઓહો ફરસાણ. આમ આજ બોલતો ના હોય. અને પાછું બહેનોનો સ્વભાવ કે બીજા બધા બોલે ઠીક, આ ન બોલે ને ત્યાં સુધી એમને સર્ટિફિકેટ પૂરું ના થાય. એટલે ભોજન પૂરું થવા પહેલાં, ભાત પીરસતા પહેલાં પત્ની પૂછે, તમે ના બોલ્યા કઢી કેવી બની છે? એટલે કે ગયા રવિવાર જેવી નથી, પણ તું રહ્યો ગયા રવિવાર જેવો. આ સારી છે કે નહીં? સારી છે. એમના મુખેથી સારી વાતો, પોઝિટિવ વાતો, સકારાત્મક વાતો ખબર નહીં નીકળતી જ ના હોય. આવા વ્યક્તિને તમે ગમે તેટલી સામગ્રી મૂકી દો, ગમે તેટલું કરો, થાય સુખીએ. કારણ કે પ્રોબ્લેમ અંદર છે, મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. અને જેની પાસે પોઝિટિવ એટીટ્યુડ છે તે, ઓહો, બાજરાનો રોટલો ને મરચું હોય ને તો એ કહેશે મજા આવી ગઈ, જલસ્વાદ તો ઇન્ડિયા યાદ આવી ગયું. બોલો, બાજરાનો રોટલો મરચું બીજું કાંઈ નથી, જલસો પડી ગયો. આ તો ઇન્ડિયા યાદ આવી ગયું, નાનપણ યાદ આવી ગયું. આ પોઝિટિવ એટીટ્યુડ છે. પ્રિય સ્વજનો, સફળ વ્યક્તિના જીવનમાં તમે જોજો, આ વાત થોડીક લાઇટર ટૂનમાં મૂકું છું, પણ અનેક સર્વે જે થયા છે, સાયકોલોજીકલ સર્વે, સોશિયોલોજીકલ સર્વે, અને હેપીનેસ કોશન્ટ જેને કહ્યો, ઇટ વેરીઝ. એક જ પરિસ્થિતિમાં તમે 200 સબ્જેક્ટ્સને મૂક્યા હોય, સેમ પરિસ્થિતિમાં, એમની રહેવા કરવાની વ્યવસ્થા સેમ, એમનું ફૂડ સેમ, એમના ક્લોધિંગ સેમ, એમને બધું એન્ટરટેનમેન્ટ હોય તો બધું સેમ. હવે એ સેમ ક્લાઇમેટની અંદર, સેમ સ્ટડી એટમોસ્ફિયરની અંદર રહી અને 200 જણને જો પૂછવામાં આવે તો 200 જણના હેપીનેસ કોશન્ટ અલગ અલગ આવે છે. કેમ એક જણને સુખ થયું બીજાને ન થયું? કારણ કે માણસની, આને પ્રિય સ્વજનો વેદાંત કહે છે, જે વ્યક્તિ જેટલો રાગ અને દ્વેષથી મુક્ત થાય, પોઝિટિવ એટીટ્યુડ એટલે હંમેશા સારું જ જોવું, પર્સનલ પ્રોજેક્શન્સથી મુક્ત થાય, એટલો વધારે સુખી થઈ શકે. જેટલા આપણે રાગ અને દ્વેષ વધારીએ છીએ એટલી નેગેટિવિટી વધે છે. આ ગમ્યું, આ ન ગમ્યું, આ સારું, આ ખોટું, આ આમ. આપણને આ અધિકાર આપ્યો કોણે? આ સિક્કા કોણે પકડાયા આપણા હાથમાં કે આ સારું, આ ખોટું, આ યોગ્ય, આ અયોગ્ય? જેટલા આનાથી આપણે મુક્ત થઈશું એટલો જીવનનો આનંદ વધશે, એટલું જીવનનું સુખ વધશે. નાનકડો પ્રશ્ન આપને પૂછું,
રીંગણું સારું કે ખરાબ? રીંગણું એગપ્લાન્ટ સારું કે ખરાબ? જવાબ આપો ને. ઓકે, ચલો લેટ મી મેક ઇટ ઇઝીયર ફોર યુ. તમારામાંથી જેટલા લોકોને રીંગણું સારું લાગતું હોય જરા હાથ ઉપર કરશો પ્લીઝ. ઓકે. અને જેટલા લોકોને રીંગણું સારું ન લાગતું હોય એ લોકો જરા હાથ ઉપર કરો પ્લીઝ. એ કંઈ નહીં. ઓકે. આમાં રીંગણાને કેટલા ટકા? રીંગણાને શું લેવા દેવા? અસ્તિત્વનો નિયમ સમજો પ્રિય સ્વજનો. રીંગણું માત્ર છે. એન એગ પ્લાન્ટ ઇઝ જસ્ટ ઇઝ. અસ્તિત્વ છે. એ નથી સારું નથી ખરાબ. ઇટ ઇઝ પીરિયડ. એને સારું કે ખરાબ આપણે બનાવીએ છીએ. અહીંયાથી પ્રોજેક્ટ કરીએ. આ જીભલડીને અમારા બ્રહ્મલીન પૂજ્ય ડુંગરેજી મહારાજ કહેતા લુલીબાઈ, મુખના ડબ્બામાં બેઠી છે ને, એ લુલીબાઈને જો રીંગણું સારું લાગે તો આપણે કે રીંગણું સારું, અને લુલીબાઈ ન ગમે તો આપણે કે રીંગણું ખરાબ. રીંગણાને શું લેવા દેવા તારાથી? The eggplant doesn't care whether you like it or not like it. It is. It say, આ હું છું, પીરિયડ. અને આવા તો કેટલા પ્રોજેક્શન્સ આપણે કરીએ છીએ. કોઈની આગળ નેપકિન મૂકો ને કહેશે કેવો છે, મને ના ગમે. કેમ? ના, આ લાઇનિંગ અંદર છે ને, તારું હું બગાડ્યું આ લાઇનિંગે? કેવી કેવી બીમારીથી માણસ, અને આપણે જેને ચોઇસીસ કહીએ છીએ પ્રિય સૂચનો, વેદાંત કહે છે કે આ વસ્તુ આપણને દુઃખી કરે છે. જે ક્ષણે તમે કહ્યું કે આ લાઇનિંગ મને ના ગમી, એટલે આ ટુવાલનો જે ઉપયોગ તમે કરવાના હતા, જેમાંથી સુખ મેળવવાના હતા, એ છૂટી ગયું તમારાથી. જ્યારે ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. શાંતિથી તમે વિચાર કરો, આ લાઇનિંગ હોવાથી ન હોવાથી રૂમાલમાં કોઈ ફરક પડે છે? એના અસ્તિત્વમાં, આ ઓબ્જેક્ટમાં કોઈ ફરક પડે છે? નથી પડતો. આપણે દુઃખી થઈએ છીએ. જેટલા આ રાગ દ્વેષ ઓછા કરે, જીવનમાં સકારાત્મક જે છે સરસ છે, મારો પ્રભુ જે કરે છે સુંદર છે, પછી જુઓ જીવન કેવો આનંદ બને છે, જીવન કેવો સુખનો સાગર બની જાય છે. યાદ રાખજો, અસ્તિત્વને કે ઈશ્વરને, મને કે તમને દુઃખી કરવામાં કોઈ રસ નથી. દુઃખી આપણે પોતે થઈએ છીએ, આપણા સ્વભાવને કારણે, આપણી વૃત્તિઓને કારણે. જીવનમાં દુઃખ ઓછા કરવા હશે, સુખની માત્રા વધારવી હશે, તો આપણે પોતાની જાતને બદલવી પડશે, આપણા સ્વભાવને બદલવો પડશે. સકારાત્મક એટીટ્યુડ રાખવો પડશે, પોઝિટિવ એટીટ્યુડ રાખવો પડશે. ક્રી, આ ઈ સ ક્રી, ક્રિયાશીલતા. જીવનમાં સફળ થવા માટે એક વસ્તુ યાદ રાખજો, સતત એક્ટિવ રહેવું પડશે. જે માણસ ક્રિયાશીલ નથી રહેતો, સતત એક્ટિવ, સાત્વિક પ્રવૃત્તિમાં જે સતત ક્રિયાશીલ નથી રહેતો, એ માણસ કટાઈ જાય છે. જીવનમાં એક વાત યાદ રાખજો, કટાઈ જવા કરતાં ઘસાઈ જવું સારું. લોખંડ કંઈ ઉપયોગમાં આવે ને તો ઠીક છે, થોડો ઘસારો લાગે, પણ એ ઘસારો લાગશે તો લોખંડ ચમકતું રહેશે. અને કે આપણે કશું કરવું જ નથી, પડ્યા છીએ, તો શું વાંધો નહીં આવે? કટાવા માંડશે અને ખરાબ થઈ જશે. આ જીવનમાં કટાઈ જવા કરતાં ઘસાઈ જવાનું જે નક્કી કરે છે ને, ક્રિયાશીલ બને છે. કંઈક ને કંઈક શારીરિક રીતે, માનસિક રીતે, બૌદ્ધિક રીતે વ્યસ્ત રહીએ. મેડિકલ સાયન્સ પણ હવે તો કહેતું રહે કે ઇફ યુ ડોન્ટ કીપ યોર બોડી એન્ડ માઇન્ડ એક્ટિવ એન્ડ ઇન્ટેલેક્ટ એક્ટિવ, યુ વિલ ગેટ સ્ટેગ્નેટેડ. આખું મેટાબોલિઝમ અટકી જશે. દિવસમાં 15 મિનિટ, અડધો કલાક, પોણો કલાક ચાલો, ટીવીની સામે કોચ પોટેટોની જેમ પડ્યા જ રહેશો
ફળી જશો. અને પછી શરીરના મેટાબોલિઝમ અટકી જશે, ઘસારા બધા કરવા માંડશે, અને ધીરે ધીરે મગજ પણ ડલ થઈ જશે. હાવ માઇન્ડને પણ એક્ટિવ રાખવું હોય તો શરીરને. આ જ વાત 5000 વર્ષ પહેલાં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે કહી કર્મયોગમાં, શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધ્યેદ કર્મણ. અર્જુન, તું કર્મ નહીં કરે તો તારું શરીર પણ નહીં ચાલે. બીજું કંઈ નહીં તો શરીરને પણ એક્ટિવ રાખવા માટે સતત કર્મમાં વ્યસ્ત રહેવું પડશે. ક્રિયાશીલ બનો. હવે જો ક્રિયા કરવી જ છે તો પછી સારી કેમ ન કરવી, સાત્વિક કેમ ન કરવી? એ પ્રકારની ક્રિયામાં જે વ્યસ્ત રહે છે એ જીવનમાં સફળ થાય છે. અને પાંચમી વાત પછી 2 વાતો એમાં આવે. જીવનમાં મહત્વાકાંક્ષી બનો. આપણી સરખામણી બીજા સાથે ન કરો, પોતાની સાથે કરો. ગઈકાલ કરતાં હું કેટલો આગળ વધ્યો. બીજા સાથે સરખામણી કરનારો માણસ ઈર્ષ્યાનો શિકાર બને છે. માણસનો સ્વભાવ તો છે સરખામણી તો કરશે, કોની સાથે કરો છો? બીજા સાથે સરખામણી કરશો તો સ્વભાવ પાછો પારકે ભાણે લાડુ. બોલો, જેવો દેખાય છે એવો બોલો. મોટો દેખાય અને તે ઈર્ષ્યા આવે. આ દુનિયામાં બીજાના દુઃખમાં દુઃખી થવા માટે બધા દોડે છે, પણ બીજાના સુખમાં કોઈ સુખી થઈ શકતું નથી. સરખામણી કરે ને, બીજો આપણા કરતાં દુઃખી હોય, દયા આવે, એને મદદ કરવા માટે દોડીએ. સહજ સ્વભાવ છે, સારી વાત છે. પણ સરખામણી કરતાં જ્યારે બીજો આપણા કરતાં 2 ડગલા આગળ હોય ને તો તકલીફ થાય છે. બીજાના સુખમાં સુખી નથી થઈ શકાતું. માણસનો સ્વભાવ ત્યાં પ્રગટ થયા વગર રહેતો નથી. કોઈ વડીલની પાસે જઈને કહે કે તમે ભત્રીજો તમારો, તમે જેને સ્પોન્સર કર્યો તો અહીંયા લઈ આવ્યા હતા. કાકા કે હા, બહુ આગળ વધી ગયો 10-15 વર્ષમાં. તો ગઈકાલે જ મોંઘામાંની નવી ગાડી લઈ આવ્યો છે. વડીલ કહે છે એના બધા ધંધા અમને ખબર છે. બળવાની વાત આવી. અડધા કલાક પછી એ દીકરો ગાડી લઈને આવે, કાકાને પગે લાગે, કાકા તમારા આશીર્વાદથી જુઓ આ નવી ગાડી આવી છે, ચલો તમને બેસાડીને મંદિરમાં લઈ જાઓ. બેટા અમે તો બહુ રાજી થઈએ હો એમ. હવે આ બંને સમય તમે જો અડધા કલાકના અંતરમાં 2 સ્ટેટમેન્ટ આવ્યા, તમે જો બેઠા હો સાંભળ્યા હોય, વુડ યુ રિસ્પેક્ટ ધેટ પર્સન? જે બીજાનું સુખ જોઈને પ્રસન્ન નથી થતો, જે બીજાના સુખમાં સુખી નથી થતો. આ સંસારમાં અજાણ્યા લોકો સુખી થઈ જાય ને તો લોકોને વાંધો નથી આવતો. ઓળખી તો જ્યારે સુખી થાય ત્યારે તકલીફ થાય છે. એલન ટાઉનમાં આપણે બેઠા છીએ પેન્સિલ્વેનિયામાં, અને હમણાં રાતના ઘરે જઈને તમે ન્યૂઝ સાંભળો કે કેલિફોર્નિયામાં પેલું શું મોટો જેકપોટ, એ જેકપોટ લાગ્યો $200 મિલિયન. કેટલાને રાખવો છે બોલો મુકેશભાઈ? 500 મિલિયન. તમે કહો એટલે આપણે ક્યાં ખિસ્સામાં જ કાઢવા છે? ઠીક છે, કશો વાંધો નહીં, તમે કહો એમ. મુકેશભાઈ કહે છે 500નો ભાઈ, તો હા 500 મિલિયન. 500 તો શું કરવાના? ઘરે જઈને તમે ન્યૂઝમાં જુઓ કે કેલિફોર્નિયામાં કોઈક હોમલેસ હતો, સૂપ કિચનમાં ખાતો હતો, રહેવાનું ઘર નહોતું, કશું નહોતું. એવા માણસને 500 મિલિયનનો જેકપોટ લાગ્યો. બોલો આપણને કોઈ ફરક પડે? ઉલટા આપણે તેના વખાણ કરીએ, આ કેવો નસીબદાર, બોલો હોમલેસ હતો, 500 મિલિયન મળી. એને 500 મિલિયન મળે, આપણને તકલીફ નથી પડતી. એનું કારણ આપણે એને ઓળખતા નહોતા, અને હવે એ આપણને ઓળખવાનો નથી. એટલે એને જે 500 મિલિયન મળ્યા આપણને કોઈ તકલીફ ના પડે. પણ સમજો કે ઘરે જઈને તમને ખબર પડે કે તમારા પાડોશીને $10,000 લોટરી લાગી છે. 4 દિવસ સુધી ખાવાનું નહીં ભાવે, અઠવાડિયા સુધી ઊંઘ નહીં આવે, એક જ વિચાર મનમાં ચાલ્યા કરશે, હાય રે નસીબ, એક દરવાજો ચૂકી ગયું.
સહેજ આમ થેરું આવી ગયું હોત. જોયું, અજાણ્યાને 500 મિલિયન મળ્યા, આપણને તકલીફ ના થઈ. ઓળખીતાને 10,000 મળ્યા, તકલીફ થઈ. કેમ ચાલશે પ્રિય સ્વજનો? તુલના કરવી તો પોતાની જાત સાથે કરવી, અન્ય સાથે શા માટે કરવી? હું કેટલો આગળ વધ્યો, હું કેટલો વિકસિત થયો, એ મહત્વાકાંક્ષા, અને મહત્વાકાંક્ષાની સાથે પ્રિય સ્વજનો મધુરતાનો સંયોગ કરો. માણસ જેટલો જીવનમાં આગળ વધે ને એટલો મધુર થવો જોઈએ. આજકાલ તકલીફ શું થાય છે? લોકો સફળ થાય છે, સુખી પણ થાય છે, પણ જેટલા સફળ થાય છે એટલા કડવા થતા જાય છે. શ્રીમદ ભાગવતમાં અમૃત મંથનની કથામાં બહુ સરસ છે કે એક પછી એક રત્નો પ્રગટ થયા, અને પછી લક્ષ્મીજી પ્રગટ થયા. લક્ષ્મીજીને લેવા માટે બધાએ પડાપડી કરી. દેવો કે અમને જોઈએ, દૈત્યો કે અમને જોઈએ. હવે લક્ષ્મી એક, લેનારા અનેક, કરવું શું? અંતે લક્ષ્મીજીને જ હાથમાં વરમાળા સોંપીને કહ્યું, તમે નક્કી કરી લો કોની સાથે રહેવું છે. લક્ષ્મીજી, આપણે કથા સાંભળીશું યોગ્ય સમયે. પણ લક્ષ્મીજીએ નારાયણને વરમાળા પહેરાવી. ત્યારે લખ્યું છે કે લક્ષ્મીજીએ જ્યારે વરમાળા પહેરાવી ત્યારે નારાયણે ચારે બાજુ જોયું છે. જેને સંપત્તિ મળે ને એને ચારે બાજુ જોતા શીખવે. લોકો પાસે જ્યારે સંપત્તિ આવે, સફળતા આવે, લોકો છે ને આમ જ જોતા થઈ જાય છે, ઉપર જ કડક જ જોતા થઈ જાય છે. ચારે બાજુ જુઓ, મધુરતા લાવો, સૌની સાથે હળીમળી પ્રેમથી સંપીને રહો, તો જીવનનો આનંદ આવશે. જીવનમાંથી મધુરતા જ્યારે ચાલી જાય છે, કડવાશ આવી જાય છે, ત્યારે બધા સુખ સાધનોની વચ્ચે પણ માણસ શાંતિથી રહી શકતો નથી. તો આ 5 વાતો આપણા જીવનમાં આવે. યાદ રહી ગઈ? કઈ કઈ? બેટા કેતન, પહેલી તું બોલ. નહીં, આત્મવિશ્વાસ. પછી ઈશ કૃપાનો અનુભવ થવો જોઈએ. ત્રીજું સકારાત્મકતા, પોઝિટિવ એટીટ્યુડ જીવનમાં. ક્રિયાશીલતા, માણસ સાત્વિક કાર્યમાં એક્ટિવ રહેવો જોઈએ. અને મહત્વાકાંક્ષા અને મધુરતા. આ 5 વાતો આપણા જીવનમાં આવે, આપણું જીવન સફળ બને, સુખી થઈએ, આવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરી આજના આ સત્ર માટે. ભાઈ 1 મિનિટ બેસજો જરા, પ્લીઝ પ્લીઝ. આપ બેસી જાઓ, ત્યાં જ બેસી જાઓ. મારે મહત્વની વાત કરી છે એકદમ. જય હો, ના માને મારી વાત, કેવા મજબૂત કહેવાય. તો પરમાત્માને પ્રાર્થના કરું કે આ 5 વાતો આપણા જીવનમાં આવે અને આપણું જીવન ધન્ય બને, એવી પ્રાર્થના કરી આપના અંતઃકરણમાં બિરાજેલા પ્રભુને પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. હવે એક મહત્વની વાત મારે આપને કરવી છે, એ કે પૂજ્ય જયેશભાઈનો આજે પ્રાગટ્ય દિન છે, અને એની સાથે